તો ભરૂચ શહેર કોંગ્રેસ મહામંત્રીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। પ્રદેશ કોંગ્રેસ ટિકિટ વેચતી હોવાનો ગંભીર આક્ષેપ એમણે લગાવ્યો છે। કરણ પટેલના રાજીનામાથી મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો છે। આગામી સમયમાં અન્ય 30 હોદ્દેદારો સામૂહિક રાજીનામા આપશે। જિલ્લા અને પ્રદેશ પ્રમુખ સામે હોદ્દેદારોએ બાયો ચડાવી છે। ચૂંટણી ટાણે જ ભરૂચ કોંગ્રેસમાં મોટું ગાબડું અહીં પડી ગયું છે। કોંગ્રેસ પક્ષે આપણા જિલ્લા પ્રમુખે અને પ્રદેશ પ્રમુખે જે લુકાછુપીનો ખેલ ખેલો માઇનોરિટી સમાજ જોડે તેનાથી ઘણા નારાજગી છે અને આવનારા સમયમાં એકાએક રાજીનામું બી પડશે। આજે હું રાજીનામું આપું છું ને આજે માઇનોરિટી મારા સમાજ જોડે જે અન્યાય કરેલો છે આ લોકોએ અંદર લડાવવાના, જે ભાઈને ટિકિટ મળી તેવી આપણો ભાઈ જ છે, પણ જે પક્ષમાં બેઠેલા લોકોએ આ રીતનું મને તો એમ લાગે, સવાલ એમ થાય કે આ શું આ લોકો કોંગ્રેસને વેચી રહેલા છે ઉપર બેઠા બેઠા, યા તો પછી ટિકિટોનો ધંધો કરે છે, વેચી રહેલા છે? એ મારો એક સવાલ છે। મારા ખ્યાલથી એકાએક પડશે હવે રાજીનામા। જે સમાજના લોકો હવે જાગૃત થઈ રહેલા છે, આ કોંગ્રેસ પક્ષ કઈ દિશામાં લઈ જઈ રહેલા છે, શું એમના કાવા દાવા ચાલી રહેલા છે, તે હવે ધીરે ધીરે જનતાને ખબર પડી રહી છે।